નમસ્કાર, કેમ છો? હોપફુલી બધા મજામાં છે અને મસ્ત મજાની. હવે ઘણા દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે મહિપતસિંહ શું કરવું છે અને કેવી રીતે કામ કરવું છે એ બાબતની અંદર ચોક્કસ કંઈક લાઈવ આપો અથવા કંઈ મેસેજ આપો તો કંઈ ખબર પડે. તો આજે ફાઇનલી નક્કી થઈ ગયું છે બધું જ. સો તમામ લોકોને અપીલ કરીએ છીએ કે ફટાફટ વિડીયોની અંદર જોડાઈ જાય, એટલે આપણે જે વાત કરવી છે, આપણી જે વિચારધારા છે, આપણી જે પદ્ધતિ છે, આપણા મનની અંદર જે ચાલે છે અને આપણે જેવી રીતે કામ કરવા માંગીએ છીએ એ તમામ મુદ્દા પર વિસ્તૃત આવતા 30 મિનિટ સુધી મારે વાત કરવી છે. અને આજે ઈચ્છું છું કે ગુજરાતના દરેક યુવાઓ સુધી આ વિડીયો પહોંચવો ખૂબ જરૂરી છે, કારણ કે આવનાર સમયની અંદર હું જે વાત આજે કરવા જઈ રહ્યો છું એ ખૂબ જરૂરી બનવાની છે. એટલે ખાસ મારા તમામ ચાહક મિત્રોને અપીલ છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે, ગુજરાતના એ દરેક પાર્ટીના લોકો સુધી મોકલવામાં આવે. જે બી યુવાઓ રાજનીતિની અંદર આવવા માંગે છે એ લોકો સુધી વિડીયો પહોંચાડવામાં આવે. જે લોકો ચૂંટણી લડવા માંગે છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે. દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ સુધી આ વિડીયો પહોંચાડવામાં આવે, કારણ કે ખૂબ મજાની અને ખૂબ ક્લિયર અને ખૂબ ધમાકેદાર વાતો કરવાની છે. કારણ કે આ જ અંદાજ તમને બધાને ગમતો રહ્યો છે. આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે મહિપતસિંહ ચૌહાણે આ વખતે જે લોકસભાની ચૂંટણી છે એ લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજથી લગભગ 2 મહિના પહેલા એક જાહેરાત કરી હતી કે હું મહિપતસિંહ ચૌહાણ ખેડા લોકસભા લડવા માંગુ છું. બંને રાજકીય પાર્ટીને આપણે આમંત્રણ આપીએ છીએ કે મહિપતસિંહને જો તમે ઉમેદવાર બનાવવા માંગતા હોય તો મહિપતસિંહ લડવા તૈયાર છે, પણ હા, કન્ડિશન એટલી છે કે વિચારધારા મહિપતસિંહની રહેશે, કામ કરવાની પદ્ધતિ મહિપતસિંહની રહેશે, કામ કરવાની જે પેટર્ન છે એ મહિપતસિંહની રહેશે, વિચારો છે એ મહિપતસિંહના રહેશે. પણ તમને જો પોસાતું હોય, તમને ખબર છે કે મહિપતસિંહના શું વિચારો છે, મહિપતસિંહની કામ કરવાની સિસ્ટમ કેવી છે એ તમને ખબર છે, કયા કયા અમારા મુદ્દા છે, શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર, આ મારા ખુલ્લા મુદ્દાઓ છે. આ સિવાય મારો કોઈ મુદ્દો નથી. તો આ મુદ્દા પર વિસ્તૃત કામ કરવા માંગુ છું. તમે લોકો જો મને ટિકિટ આપીને જો મને સહયોગ કરવા માંગતા હોય અને ખરેખર સાચી રાજનીતિની પરિભાષા બતાવવા માંગતા હોય તો મહિપતસિંહને ટિકિટ આપીને તમે સ્વીકારી શકો છો. મહિપતસિંહ તૈયાર છે. મહિપતસિંહે ખુલ્લી વાત મૂકી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ માનનીય અમારા દેવુસિંહ ચૌહાણ સાહેબને ટિકિટ આપીને એમને જાહેર કરી. દેટ મીન્સ ભાજપે દેવુસિંહને સ્વીકાર્યા બાદ આપણે કોંગ્રેસને અપીલ કરી. કોંગ્રેસના તમામ નેતાઓને આપણે મળ્યા કે આપણે લડવા માંગીએ છીએ. કામ તો તમને ખબર જ છે કે આપણું કામનું પેટર્ન કેવું છે, કેવી રીતે કામ કરીએ છીએ. અઘરો છું, બોલું છું, પણ કામ કરવાની સિસ્ટમ આવડે છે અને કામ કેવી રીતે કરાવવું એ સારી રીતે આવડે છે અને લાયક છું. સૌથી મોટી વસ્તુ છે લોકશાહી છે, અને લોકશાહીની અંદર દરેકને બોલવાનો અધિકાર છે, દરેકને લડવાનો અધિકાર છે, દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. એવી રીતે મેં પણ વાત કરી કે મહિપતસિંહ લડવા માંગે છે. કોંગ્રેસ જો પાર્ટી જો મહિપતસિંહને ખેડા લોકસભાની અંદર ટિકિટ આપતી હોય તો ચોક્કસ આપણી તૈયારી છે કે આપણે લડીએ. અને અત્યારે જે માહોલ છે, જે સામા પ્રવાહે કોઈ બોલવા તૈયાર નથી, સામા પ્રવાહે કોઈ જવા તૈયાર નથી, પણ સામેથી આપણે કહ્યું હતું. પણ કદાચ કોંગ્રેસને કંઈક બીજું પસંદ હશે. આપણે એ બાબતની અંદર હું વધારે જોર તો ના મારી શકું, એમને ખોટો ના કહી શકું, કારણ કે એમની પોતાની પાર્ટી છે, પોતાની વિચારધારા છે, પોતાના નિર્ણય શક્તિ છે, પોતાના નેતાઓ છે. એ નક્કી કરે એ જ થાય. એની અંદર મહિપતસિંહના કહેવાથી કે ના કહેવાથી એ લોકોને ફરક ના પડે. એટલે કદાચ એમને મહિપતસિંહ ફિટ લાગતા નથી. એમને એવું લાગે છે મહિપતસિંહ ખેડા લોકસભા માટે એક સક્ષમ વ્યક્તિ નથી, એટલે એમને એક એવા સક્ષમ વ્યક્તિની જરૂર છે જે ખેડા લોકસભા લડે અને જીતાડે. હવે કોણ હશે એ તો કોંગ્રેસ પાર્ટી નક્કી કરે, પણ આપણને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આપણને ટિકિટ આપવા તૈયાર નથી, કારણ કે મહિપતસિંહ ખોટું ચલાવે એવા નથી. મહિપતસિંહ આ ચોર કંપનીઓ વાળા છે એમને ખુલ્લા પાડે છે. મહિપતસિંહ આ ભ્રષ્ટ સિસ્ટમની અંદર જે હપ્તા ખાવાવાળા લોકો છે એમની સામે લડે છે, એમને ખુલ્લા પાડે છે. આ બધી બાબતની અંદર કદાચ રાજકીય પાર્ટીને તકલીફ આવે છે. એમના હપ્તા બંધ થઈ જાય, એમની આવક બંધ થઈ જાય. મહિપતસિંહની કામ કરવાની પેટર્ન એ બધાને ખબર છે. કોઈના દબાવવાથી દબાય એવો છે નહીં. કોઈની સાંભળવાની અંદર જે ખોટું કરતો હોય ને એને રોકવા માટે કોઈ ફોન કરે તો એનું સાંભળે એવો વ્યક્તિ છે નહીં. એટલે મહિપતસિંહ, મેં પહેલા બી કહ્યું હતું કે અઘરો છું, એટલો સરળ નથી કે મહિપતસિંહ કોઈ બી પાર્ટીની અંદર સેટ થઈ જાય એવું નથી. એટલે સ્વીકારવો અઘરો છે. અને જે વાત મૂકી હતી એ જ મુજબ મહિપતસિંહ કોઈ પાર્ટીની અંદર ચાલે એવા નથી. અને ખાસ વાત હવે આવે છે લડવાની. તો આપણે થોડી વાર પહેલા જ અમને એક પોસ્ટ મૂકી છે, લડવું છે, પરિણામની ચિંતા કરતા નથી, શું રિઝલ્ટ આવશે ચિંતા કરતા નથી, કેટલા વોટ મળશે એની ચિંતા કરતા નથી, ડિપોઝિટ રહેશે કે જશે એની ચિંતા કરતા નથી. પણ હા,
એક સંવિધાનિક એક રીત છે, એક સંવિધાનિક એક અધિકાર છે. અને સૌથી મોટી વસ્તુ એ પીડા છે કે ખોટું થાય છે ત્યારે સાલાઓ ચોર આ નેતાઓ કોઈ માર્કેટમાં દેખાતા નથી. અને રાજકીય પાર્ટીઓને નેતા પણ એવા જ ગમે છે કે 5 વર્ષ જે ઊંઘી રહે, પબ્લિકના કોઈ કામ ના કરે એવા લોકોને ટિકિટ આપવીને એમને ચૂંટણી લડાવવા છે. પણ જે કામ કરે છે, જે બોલે છે, એને ટિકિટ પાર્ટીમાં લેવી નથી, આપવી નથી. કારણ કે ખબર છે પોલ ખોલી નાખશે, એમની પણ પોલો ખોલશે. અત્યારે એમની પોલ ખોલવા માટે લાઈવ નથી આવો એટલે એમના કઈ સંદર્ભમાં તમે ચિંતા ના કરતા, તમારા વિશે કોઈ ટિપ્પણી નહીં કરું. પણ જે દેખાઈ રહ્યું છે, હું ફક્ત અત્યારે મારી વાત કરીશ. કોઈ કોંગ્રેસનો કે કોઈ ભાજપનો વિરોધ કરવા માટે લાઈવ નથી કર્યું. મને એવું લાગે છે કે મારે લડવું જોઈએ. પરિણામની કોઈ ચિંતા નથી કરતો ને એટલા માટે કહી રહ્યો છું ને એટલા માટે લડવાની વાત કરું છું કે ખેડા બી લડીશ, આણંદ બી લડીશ અને સાથે ખંભાત વિધાનસભાની અંદર જે પેટા ચૂંટણી છે ત્યાં પણ લડીશ. બધા કહેશે ભાઈ પછી આવું હતું છે યાર, આંખો મીચીને લડી લેવું છે, અહીં લડી લેવું, તમારે અહીં લડી લેવું છે અને અંગાત બધું લડી લેવું છે, જીતવાના તમે કઈ જગ્યાએ નથી. એટલે ભાઈ જીતવું હારવું એ બધું છોડો ને, તમારું કામ છે જોવાનું. સહકાર તો તમે આપવાના નથી અને જે સહકાર મને આપવાના છે એ તો આપવાના જ છે. જે મારા ચાહકો છે, જે મારા કામને પસંદ કરે છે, જેને મતલબ જે લોકો મને નેતા તરીકે આગળ વધવા જોવા માંગે છે, એ લોકો એમને વોટ આપવાના છે. મને કોઈ ચાપલુસીની કોઈ પરવા નથી, કોઈ ચાપલુસિયાઓની ચિંતાની મને કોઈ ચિંતા નથી. એટલે તમારે જે ચાપલુસિયાઓ છે કે મહિપતસિંહ બધી જગ્યાએ લડી જ લેવું છે, નેતા બની જવું છે, આ કરી લેવું છે, તે કરી લેવું છે, જે કરવું છે હું મારા સમયે કરીશ, લડીશ. રિઝલ્ટની ચિંતા મને નથી. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે, એટલા માટે લડવું જરૂરી છે કે એક ઇલેક્શનના માધ્યમથી દરેક ગામડે હું પહોંચીશ. મારી ઈચ્છા છે કે આ જેટલા બી જે માર્કેટની અંદર નેતા બનવાની વાતો કરે છે, જીતવાના બેમાંથી એક જ છે. મહિપતસિંહને જીતવું અઘરું, તું સામેથી કહી રહ્યો છું. મને ખબર છે લોકસભા જીતવી એ સરળ નથી, ખૂબ અઘરું છે, ખૂબ અઘરું છે. પણ હારવાનું છે, બહુ અઘરું છે, છતાં પણ લડવાની હિંમત છે મહિપતસિંહમાં. એ હિંમતને તમે નહીં રોકી શકો. તમે કદાચ ટિકિટ ન આપીને મોરલ તોડવાનો પ્રયત્ન કરી શકો, તમે ટિકિટ ના આપીને લડતો બંધ કરવાનો એવો વિચાર કરી શકો, પણ મહિપતસિંહને લડતા તમે ના રોકી શકો. લખી રાખજો ભાઈ. એટલે મહિપતસિંહ ખેડા અને આણંદ બંને લોકસભા લડવાના છે. એની સાથે ખંભાત વિધાનસભા બી અપક્ષ લડવાના છે, એ લખી રાખજો. લડવું શા માટે જરૂરી છે? એટલા માટે કે જે લોકો મેદાનમાં ઉતર્યા છે એ લોકોએ ગયા 5 વર્ષમાં શું કર્યું છે એ જનતાને બતાવવા માટે ઉતરવું છે. જ્યારે જનતાને પડતી તકલીફો એ બાબતની અંદર લોકો રડે છે, એ બાબતની અંદર આ લોકો શું કરવાના છે કે શું કર્યું છે એ બતાવવા માટે મેદાનમાં ઉતરવું છે. અને એની સાથે જે લોકો માટે અમે બોલીએ છીએ, જે લોકો માટે અમે કંઈક કરીએ છીએ, જે લોકો માટે હજી પણ ભવિષ્યમાં લડવાના છીએ, એ લોકો બી અમને કેટલી મદદ કરે છે એ બી ખબર પડે. એટલે એના માટે ખાસ લડવું છે. વોટની વાત હું અત્યારે નથી કરતો. શું વોટ આપશો, મને મદદ કરશો કે નહીં કરો, મારા પ્રચારમાં આવશો કે નહીં આવો, કાંઈ જ લેવા દેવા નહીં. પરિણામ બી 1, 2, 3.5 કોઈ ફરક નથી પડતું. પણ હા, દમથી લડવાની તેવડ છે. રિઝલ્ટની ચિંતા કાલે બી નથી કરી, આજે બી નથી કરતો અને આવનાર સમયની અંદર પણ નથી કરવાનું. પણ ખોટું ક્યારેય સ્વીકારીએ નહીં. નથી ગમતો, જાતે લડીશું. અને હું તમને બી કહીશ, ગુજરાતની અંદર જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, અઘરું છે. આજે જે હું પેટર્ન કહી રહ્યો છું એટલું સરળ નથી. તમે કોઈની સામે લડવું હોય, જીગર જોઈએ, હારવાની મતલબ વેઠવાની તેવડ જોઈએ, આ બધું જ ખબર હોવા છતાં લડવાની હિંમત જોઈએ. વિષય ઘણો અઘરો છે, પણ ખોટા સામે બોલવું જરૂરી છે. નહીતર આજે નહીં તો કાલે મને ખબર છે 2024માં સફળ નહીં થવું, 2027માં નહીં થવું, 2029માં નહીં થવું, 2032માં નહીં થવું, 2035માં નહીં થવું, 37માં નહીં થવું, પણ એક દિવસ આવશે કદાચ મહિપતસિંહ નહીં પણ મહિપતસિંહની વિચારધારાવાળો સફળ થશે અને એ દિવસે મારી સાચી જીત કહેવાશે. અઘરું છે. અગેન વાત બોલીશું. જેટલા બી લોકો કોમેન્ટ કરી રહ્યા છે, જે જોઈ રહ્યા છે, જે મહિપતસિંહને ઓળખે છે, જે મહિપતસિંહને સમજે છે, બધાને ખબર છે કે અઘરું છે, પણ અશક્ય કશું જ નથી. શરૂઆત ક્યાંકથી કરવાની છે. શરૂઆત આજે જ કરવાની છે. શા માટે રાહ જોવાની? શા માટે આ રાજકીય પાર્ટીઓની રાહ જોવાની કે એ લોકો આપણને ટિકિટ આપે અને આપણે લડીએ અને આપણે જીતીએ અને પછી કામ કરીએ? એટલે જો તમે તમારી જે વિચારધારા કંઈક આગવી જુદી છે, એટલે તમે કોઈ આ રાજકીય નેતાઓ બહુ જોરદાર છે, બધા લોકો તમને મીઠી મીઠી વાતો કરશે કે તમે તમારી ચિંતા ના કરતા, અમે તમારી સાથે છીએ, પણ એ લોકોને બીક એ છે, હું મારા ચરોતરની વાત કરું, તમને મજાની વાત મતલબ મજા આવશે
કે મહિપતસિંહને કોંગ્રેસ ટિકિટ કેમ નથી આપી રહી. ચરોતરના જે મોટા જે બે ચાર નેતાઓ છે ને એમને એવું છે કે અમારું પત્તું કપાઈ જશે, અમે એમના કરતા મોટા થઈ જઈશું, એમનું નામ ઓછું થઈ જશે. એટલે ભાઈ એવું ના હોય. તમે તમારા તાકાતથી, તમારા પાવરથી તમે કોઈ એવા લોકોને તૈયાર કરશો, તમારું નામ મોટું થાય. અને આવું આવું કરશો તો તમારું પત્તું બી કપાવવાનું જ છે. ચિંતા ના કરશો. તમે બી અહીંયા છો, અમે બી અહીંયા જ છીએ. જીવનની અંદર શક્તિ વધારવાનું કામ કરો, શક્તિ ઘટાડવાનું. તમે એવા અહમની અંદર રહો, તમે એવા ડરની અંદર રહો કે તમારું પત્તું કપાઈ જશે, કાલ કોઈ બીજો આવશે તો આવશે. તમે નહીં લાવો, તમે સપોર્ટ નહીં આપો તો પોતાના દમથી આવશે. મહિપતસિંહ નહીં આવે તો બીજો કોઈ આવશે. આવવાનો છે એ લખી રાખજો, 1,00,000% લખી રાખજો. કોઈ તો આવશે જે તમારો હમ તોડશે, તમે જે સિસ્ટમ ઊભી કરી છે એને ફાડશે, એને ચીરશે અને નવા યુગની શરૂઆત કરશે. અને એ યુગની શરૂઆત કરવા માટે અમે પાયો નાખવા તૈયાર છીએ, એના માટે અમે લડવા તૈયાર છીએ, એના માટે બોલવા તૈયાર છે. ખુલ્લેઆમ બોલીશું કે નેતા બનવા નીકળ્યા છો સાલાઓ, તમારામાં તેવડ છે. ખેડા આણંદના એ જેટલા બી જે પીસાઈ રહેલા યુવાનો છે એમને મિનિમમ વેતન અપાવવાની તેવડ છે. ખાલી ઝંડા પકડીને નેતા બનવું છે નહીં હોય. આજે પણ સસ્તાનાની દુકાનોની અંદર ગરીબોના હકનું ખવાઈ રહ્યું છે, બોલવાની તેવડ છે નહીં હોય. નેતા બનવા નીકળ્યા છો. આજે પણ મન ભાવે રીતે કોઈ પણ યુવાનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, બોલવાની તેવડ છે નહીં હોય. ભ્રષ્ટાચાર, તમારે મામલતદારની અંદર જાઓ કે કોઈ બી જગ્યાએ જાઓ, પૈસા આપ્યા વગર કામ નથી થતું, છે તેવડ બોલવાની નહીં હોય. તમારું કોઈ પણ નાનાનું કામ હોય સરકારી, પૈસા આપ્યા વગર થાય નહીં, બોલવાની તેવડ તમારામાં છે નહીં. નેતા તમારે બનવું છે અને આ બધું બંધ કરવા અમારે લડવું છે. પરિણામ અમને ખબર છે શું આવવાનું છે. જે બી આવશે એ સહર્ષ સ્વીકાર છે, એની કોઈ ચિંતા નથી, એની કોઈ પરવા નથી. પણ હા, લડવું છે. લડવાના બહાને એક મજાની વસ્તુ એ આવશે કે ખેડા અને આણંદના તમામ વિસ્તારો મને ફરવા મળશે, ગામડે ગામડે જોવા મળશે, ગામડાની પરિસ્થિતિ સમજવા મળશે. એમાંથી કદાચ ઘણા એવા મુદ્દાઓ મને જે જોવા મળશે જેનાથી કે કદાચ ઘણા એવા લોકોના અટકેલા કામ હું કરી શકીશ. મજા આવવાની છે. એટલે ખાસ આ વિડીયોના માધ્યમથી મહિપતસિંહ જાહેરાત કરે છે કે ખેડા અને આણંદ બંને લોકસભા મહિપતસિંહ લડવાના છે. કેટલી જગ્યાએ પહોંચીશ એ મને નથી ખબર, કેવી રીતે પ્રચાર થશે એ મને નથી ખબર, પણ લડવાનું છે. બેલેટની અંદર તમારું જે ઈવીએમ મશીન આવે એની અંદર મહિપતસિંહનું નામ આવવાનું છે એ લખી રાખજો. કોઈ પણ ભોગે આવવાનું છે. નહીં રોકી શકો ખેડા આણંદના નેતાઓ. અને ખાસ મજાની વસ્તુ તો એ છે કે મતલબ નામ લીધા વગર આપણે કહી દઈએ કે અમુક લોકોએ મહિપતસિંહને ટિકિટ ના મળે એના માટે ફૂલ મહેનત કરી, પૈસા ખર્ચવાની પણ તેવડ બતાવી, તૈયારી બતાવી અને એની અંદર એ લોકો સફળ થઈ ગયા. પણ ઈવીએમની અંદર મહિપતસિંહનું નામ આવતા તમે નહીં રોકી શકો. જે બી આવશે એ પ્રજા નક્કી કરશે. પ્રજાને ખબર છે શું કરવું ના કરવું. પણ અમારું કામ છે એક ઓપ્શન વધારવો, પબ્લિકને એક વધારાનો ઓપ્શન. એ ભ્રષ્ટ, એ ચોર, એ ચાપલુસિયાઓ, એ 5 વર્ષ પબ્લિકને ઉલ્લુ બનાવીને નેતા બનવાની એ જે લાઈન છે એનાથી એક અલગ નામ, એક ઓપ્શન વધારવાનું મહિપતસિંહ તમને આપવા તૈયાર છે. તમે નક્કી કરજો વોટ આપો ના આપો, એ તમારા પર છોડ્યું છે. કારણ કે એવી ભીખ મારે નથી જોઈતી કે ભાઈ તમે મતલબ મને વોટ મને જ આપજો ના અંતે. તમને લાગે છે કે મહિપતસિંહમાં દમ છે, વટથી વોટ આપજો. ખેડા આણંદના અમારા તમામ ચાહક મિત્રો અત્યારથી જ તમને અપીલ કરે છે મહિપતસિંહ કે મહિપતસિંહ આવી રહ્યા છે, ખેડા આણંદની અંદર લડી રહ્યા છે, સાથે ખંભાત વિધાનસભા બી લડી રહ્યા છે. મજા કરશું. બસ વધારે આજે વાત નહીં કરતું. સમય આપણે મળતા રહીશું. લગભગ 2 દિવસની અંદર આપણે પ્રચારની શરૂઆત કરીશું. જે બી મિત્રો આ પ્રચારના સહભાગી બનવા માંગતા હોય તો આવજો, સાથે મળીને લડશું. સિસ્ટમ બદલવાની છે, એક નવી પેટર્ન પાડવાની છે. અઘરું છે પણ અશક્ય નથી. રિઝલ્ટની ચિંતા ફરીવાર કહીશ કે કાલે બી નથી, આજે બી નથી અને આવતીકાલની પણ નથી. જે આવશે સ્વીકારીશું. પણ દમથી, છાતીના બળથી અને તાકાતથી જાહેરમાં બોલવાની તેવડ રાખીએ છીએ, કામ કરવાની તેવડ રાખીએ છીએ. એટલા માટે બોલીએ છીએ કે હા, મહિપતસિંહ લડશે. રોકવું હોય તો રોકી લેજો, અટકાવવો હોય તો અટકાવી લેજો, પણ ઉઘાડા પાડીશું. તૈયારી રાખજો. તમારાથી તો બોલાવાનું છે નહીં, ફક્ત ચાપલુસી થવાની છે. મોટા નેતાઓના નામે વોટ માગશો, પોતાની પાર્ટીઓના નામે વોટ માગશો. તમારા પોતાના દમથી એક વોટ માગવાની તેવડ હોય બોલજો, અમને ગમશે. તો બસ વિશેષ વાત ના કરતા આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. પણ ખાસ
એક જાહેરાત કરું છું કે મહિપતસિંહ ખેડા અને આણંદ બંને લોકસભા લડી રહ્યા છે, સાથે ખંભાત વિધાનસભા બી લડી રહ્યા છે. અને ઘણા લોકો એવું લગતા હશે મહિપતસિંહ 26 લડી લો ને, એ ઈચ્છા છે આપણી લડવાની ભાઈ, પણ કાયદો એવું કહે છે કે એક સાથે 2 લોકસભા અથવા 2 વિધાનસભાથી વધારે ના લડી શકો. એટલે 1 વિધાનસભા અને 2 લોકસભા લડાય, લડશે મહિપતસિંહ. બાકી વોટની ચિંતા બહુ છે નહીં, લડીશું. તો ખાસ વિડીયોને શેર કરતો, અને જેટલા બી લોકો મારી આ વાતથી સહમત હોય એ તમારા જે વિચારો છે એ ચોક્કસ કોમેન્ટની અંદર કરતા રહેજો. મળશું એ આવતીકાલે એક મસ્ત મજાના વિડીયોની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. લડશે મહિપતસિંહ. આભાર.